બનાવતો હતો, બાકી બનાવવાનું ચાલુ જ હતું. બનીને થઈ ગયું રેડી કમ્પ્લીટ, જોઈ લો. અને થઈ ગયો 1 મહિનાનો કપા ભેગો ભાઈઓ હરગો, 1 મહિનાનો હરગો 4. અને આ ઉપર લગાવવાનું આવી એંગલું છે. હવે જાવું ખાવા. બાકી સવારના 1 ધારા બનાવતા હતા ત્યારે બની રહ્યું. આવતારા ઘેરે પહોંચી ગયા, ખાવા બેસી ગયા. આ ખાવામાં સોળાનું શાક છે, છાશ છે, રોટલા. એથી આન પા બેસ્યો ડાયથી પાડી દીધી. બીજી સાઈડ ખોલવાનું ચાલુ છે, ખોલે ખાય. એથી ઉપરની પટ્ટી ઉતારે. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં દેશો. તો આજે આપણે ઝૂંપડું વીખીને બનાવવાનું છે. આખો દીમાં આ કામ કરવાનું છે. ઝૂંપડું વીખવાનું ચાલુ કરી નાખ્યું છે. ઝૂંપડું વીખીને પાછું બનાવવાનું 1 દીમાં જ. તે પેલા વીખવાનું. એવું વરસાદ આવ્યો ને, પાણી પડતું હતું કાલ સાંજે વરસાદ આવ્યો, પમદી સાંજે આવ્યો, પાણી પડતું એટલે પાછું વીખીને પાછું બનાવવાનું. ધાર થોડો ઓછો પીડ્યો એટલે અંદર પાણી ઉતરતું. પાણી ફરતી ઊભી મૂકી 2 બાજુ. વરસાદ પવન આવ્યો ને તે પાણી ઉડી જાય. રાત પાછું વીખીને આખું નવું બનાવવાનું છે. 1 દીમાં તે આખું વીખ નાખવાનું છે અને આખું પાછું બીજું બનાવવાનું. કેવું બનાવશું? આજકાલ તો 2 બાજુ ઢાર પાડવાનો વિચાર છે. આના જેવું નથી બનાવવું. આજકાલ તો જો આ એંગલ રહે ને, આ એંગલ એ વચ્ચે રાખ્યું છે. 2 બાજુ ઢાર પાડે ને એવું બનાવવું. આ વખતે બનશે અસલ મજાનું ઝૂંપડું. ઓલી વખતે હું હતો નહીં બનાવવા, એથી એકલા બનાવી નાખ્યું. બરાબર બનાવ્યું નહીં. ધાર નતો પાડ્યો ને એટલે પાણી ભરાતું હતું. આમાં ચોક કર્યા ને પાણી ભરાતું. આ વખતે બનાવવાનો હું ઝૂંપડું એટલે હે ને ધાર પાડવાનો 2 બાજુ. પાણી ભરાવાની ચિંતા જ નહીં. વીખવાનું ચાલુ કરી નાખ્યું. 1 સાઈડ વીખી નાખી છે આખી, આગળ ઉતારી નાખ્યા 2 બાજુ. ઉપરની સાઈડની ખપાટું કાઢે. આ સાઈડનું આ કાઢી નાખ્યું બહાર. આ બધું છોડવાનું ચાલુ છે. આ બાજુ ઉપર લઈ લીધી ખપાટું. અહીંયા મોટર ચાલુ કરો, ઢોકળું પડે ને અહીંયા જો ટાટર એટલે અહીંયા બનાવવાનું ઝૂંપડું. અને રેવા વરસાદના 1 સાઈડ આખી પાડી દીધી. બીજી સાઈડ ખોલવાનું ચાલુ છે, ખોલે ખાય. એથી ઉપરની પટ્ટી ઉતારે, લઈને અહીંયા સાઈડમાં મૂકે. થઈ ગયા 11:30. મેળાનું કામ થોડુંક કર્યું. ઓલા જૂનો મેળો આખો વીખ નાખ્યો. આમ મૂકી દીધી ખપાટું બપાટું. અહીંયા ખાપા નવા ઊભા કરી નાખ્યા 4. અને આ ઉપર લગાવવાનું આવી એંગલું છે. હવે જાવું ખાવા ઘરે, શિરાવા જાવું. પેલા શિરાઈ આવી, પછી આવીને પાછું ચાલુ કરશું મેળાનું કામ. આ થાન લાગી મેળો ફેરી નાખવાનો છે. આવતારા ઘેરે પહોંચી ગયા, ખાવા બેસી ગયા. આ ખાવામાં સોળાનું શાક છે, છાશ છે, રોટલા. એથી આન પા બેસ્યો છે. મારો બા છે આ બાજુ. મારા પપ્પા ખાય ઘી ખાય. આપણે ખાવી શાક રોટલી છાશ. ખાઈ લેવી પછી આવું પાછું મેળો બનાવવા. ખાઈને
આવતા રહ્યા પડા મારતો મારતા મારતા હેલા જાય મેળા બાજુ હરગવો થઈ ગયો 1 મહિનાનો કપા ભેગો ભાઈઓ હરગવો 1 મહિનાનો હરગવો હે કપા 1 મહિનો દઈ હરગવો આવ્યો બાસળી મૂકી હતી ને હરગવા નથી વાયા પેલા કપા ઉગી ગયો પછી હરગવા વાયા આવડો હરગવા થઈ ગયા 1 મહિનાના થઈ ગયા હરગવા કપા 1 મહિના 10 કિલો કપા ઘણો વેચી ગયો ખાતર કર્યું ને એમાં સારો છે તો દર ભરા કરતો થોડું ખડ વધારે 2-3 દી વરસાદ આવે છે ને એટલે વરસાદ રહે એટલે તરત હાંકવાનું ટ્રેક્ટર વખડ આપ બલુમિયા મોર પગા વરસાદ રહી જાય ફૂકી જાય એટલે તરત મોર પગા હાંકવા 2 સા કપાના ત્રીજો સા હરગવાનો આ હરગવાનો આ 1 આ 2 આ ત્રીજો પા હરગવાનો 2 મૂકીને ત્રીજો હરગવાનો 2 મૂકીને ત્રીજો હરગવાનો લાગ પાયા 2 સા કપાના 1 સા હરગવાનો જો આ કણ વેલો ઘણા હે ઈટી અહીંયા મેળો બનાવવાનો છે સ્ટાર્ટર ભાઈ આપણે મેળો બનાવી નાખ્યો અડધો માળી નાખ્યું ઉપરની સાઈડ આવડી કંઈક માળ્યું યાદ પાડવાના છે કાંઈ બનાવી નાખ્યું એટલું શું લાગ્યું આટલું કામ થઈ ગયું મેળાનું બીજું બાઈક થઈ અહીંયા રવે દેવડો કેટલી જગ્યા અહીંયા ધાર ભાંગ કરે ક્યાં તું વાળો પાછો 4 વાગી ગયા છે મેળો બનાવવાનું કામ હજી હાલે છે 70-80% થઈ ગયું કામ થોડુંક બાકી રહ્યું છે જાજુ બાકી નથી હાન લગીને પૂરું કરવાની વાત છે હાલ 2 સાઈડ તાંદુ બાંધી હું વારો જોઈ બે આ સાઈડ પાન નાખી ઉપર તૂટલ કાગળ નાખ્યા હજી સારો કાગળ નાખવાનો વાગી ગયા હાનના 6 અને આપણું મેળો ઝૂંપડું બનીને થઈ ગયું રેડી સવારના 1 ધારા બનાવતા હતા બપોર ખાવા ગયા હતા કલાક આરામ કર્યો હતો બાકી બનાવવાનું ચાલુ જ હતું બનીને થઈ ગયું રેડી કમ્પ્લેટ જોઈ લો અને બનાવી નાખ્યું કમ્પ્લેટ રેડી જો બહારથી બતાવું તમને બહાર જોઈ લો આના બાકી સવારના 1 ધારા બનાવતા હતા ત્યારે બની રહ્યું બહુ મહેનત લાગી ઝૂંપડું બનાવવામાં વરસાદ આવે તો ઉપાધિ નહીં તેવા થાય 2-3 જણા આરામ થાય એટલે હોવાનું આજ કાયમ અહીંયા રહેવાનું અમારે અહીંયા જ રહી જવું ઘર બાજુ ઓલા વહી ગયા અગાઉ નાવું છે ઘરે જઈને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય